હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 6 ઇંગ્લિશ ગ્રામરનું યુનિટ 4 ઇન્ટ્રોડક્ટરી ધેર એટલે કે ધેરનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ અને ક્યારે કરીએ છીએ તેના વિશે જોઈએ. તો વાક્યમાં જ્યારે કોઈ અનિશ્ચિત મનુષ્ય, પ્રાણી કે વસ્તુ કર્તા તરીકે આવે ત્યારે મોટે ભાગે વાક્યની શરૂઆતમાં ધેરનો ઉપયોગ થાય છે. એટલે કે અહીંયા કોઈ નિશ્ચિત રૂપમાં આપેલું હોતું નથી, ત્યારે આપણે ધેરનો ઉપયોગ કરીશું. ધેર પછી આપણે જે ટુ બીના રૂપો છે ઇઝ, આર, વોઝ, વેર એનો ઉપયોગ કરીએ છીએ. હવે ઉદાહરણ જોઈએ તો ધેર ઇઝ અન એપલ ઓન ધ ટેબલ. તો અહીંયા આપણને ટેબલ પર સફરજન પડેલા છે, તો એમાં આપણને કોઈ ફિક્સ નથી કીધું કે ટેબલ ઉપર 2 જ સફરજન છે કે 3 જ સફરજન છે, એટલે કે અનિશ્ચિત રૂપમાં આપેલું છે. એટલે અહીંયા આપણે ધેરનો ઉપયોગ કર્યો. ધેર ઇઝ અન એપલ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર સફરજન છે. બીજું, ધેર આર મેની પીપલ એટ ધ રેલવે સ્ટેશન. એટલે કે અહીંયા આપણને રેલવે સ્ટેશન ઉપર કેટલા માણસો છે એ ફિક્સ અંક આપેલો નથી, એટલે અનિશ્ચિત રૂપમાં છે, એટલે ધેરનો ઉપયોગ કર્યો. રેલવે સ્ટેશને ઘણા માણસો છે. ત્રીજું, ધેર વોઝ વોટર ઇન ધ જગ. તો જગમાં પાણી હતું. હવે જો આપણે કરતા છે એને ગણી ન શકીએ તેવી વસ્તુ હોય તો ઇઝ કે વોઝ વપરાય છે. તો ધીસ ઇઝ મિલ્ક ઇન ધ ગ્લાસ. એટલે કે અહીંયા મિલ્ક જે છે એને આપણે ગણી ન શકીએ, એટલે આપણે અહીંયા ઇઝનો ઉપયોગ કર્યો ટુ બીના રૂપ તરીકે. ત્યાર પછી ધેર વોઝ વોટર ઇન ધીસ રિવર લાસ્ટ યર. લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે, એટલે ભૂતકાળમાં. તો અહીંયા આપણે વોટર છે તે ગણી ન શકાય તેવી વસ્તુ છે, એટલે આપણે ટુ બીના રૂપ તરીકે વોઝનો ઉપયોગ કર્યો. હવે આપણે અહીંયા ધેર ઇઝ અને ટુ બીના યોગ્ય રૂપનો ઉપયોગ કરી અને નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ, પહેલું, ખાલી જગ્યા ફ્લાવર પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. તો અહીંયા આપણને પ્લાન્ટ્સ આપેલું છે, એટલે કે બહુવચન આપેલું છે, એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે ધેર આર. બીજી ખાલી જગ્યા 3 બિગ પોન્ડ્સ ઇન ધ સિટી. તો અહીંયા આપણને પોન્ડ્સ એટલે કે બહુવચનમાં આપેલું છે, એટલે આવશે ધેર આર. ખાલી જગ્યા નો કોફી ઇન ધીસ કપ. તો અહીંયા આપણને એક વચનમાં જ આપેલું છે, એટલે ધેર ઇઝનો ઉપયોગ કરીશું. ચોથી, ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર ઓન ધ વોલ. તો અહીંયા આવશે ધેર ઇઝ. જ્યાં એક વચન હોય અહીંયા ધેર ઇઝ, બહુવચન હોય અહીંયા ધેર આર, અને જો ભૂતકાળમાં આપેલું હોય તો ધેર વોઝ અને ધેર આર. ત્યાર પછી પાંચમી જોઈએ, ખાલી જગ્યા 12 બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ. તો અહીંયા બેન્ચીસ એટલે કે અહીંયા ES પાછળ આપેલો છે બહુવચનમાં, એટલે આવશે પાંચમામાં ધેર આર. છઠ્ઠું, ખાલી જગ્યા અ મેન એટ ધ બસ સ્ટેશન. તો અહીંયા આવશે ધેર ઇઝ. પછી સાતમું, ખાલી જગ્યા મેની એપલ્સ ઓન ધ ટ્રી. એપલ્સ એટલે કે બહુવચન છે, એટલે સાતમામાં આવશે ધેર આર. આઠમી, ખાલી જગ્યા અ બેગ ઇન માય મધર્સ હેન્ડ. તો અહીંયા એક વચન છે, એટલે આવશે ધેર ઇઝ. નવમી, ખાલી જગ્યા સમ વોટર ઇન ધીસ વેલ. એટલે અહીંયા વોટર ગણી ન શકાય તેવું છે, એટલે ધેર ઇઝનો ઉપયોગ કરીશું. 10મું, ખાલી જગ્યા અ સનફ્લાવર ઇન ધેટ વાસ. તો અહીંયા પણ એક વચન છે, એટલે આવશે ધેર ઇઝ. તો હવે આપણે ઉલટ પ્રશ્ન બનાવતા શીખીએ. કન્વર્ટ ધ ગિવન સેન્ટન્સીસ ઇન્ટુ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ. નીચે આપેલા વાક્યોને ઉલટ પ્રશ્નમાં ફેરવો. પહેલું,
ધેર વોઝ અ ક્લોક ઓન ધીસ વોલ. તો અહીંયા આપણે ધેર અને વોઝ એ બંનેની ફેરબદલી કરવાથી આપણને પ્રશ્ન મળશે. તો વોઝ ધેર અ ક્લોક ઓન ધીસ વોલ. જે ટુબીનું રૂપ છે આપણને આપેલું હોય તે અને ધેર એ બંનેને ઉલટાવાથી આપણો પ્રશ્ન બની જશે. બીજું, ધેર ઇઝ અ ટાઈગર ઇન ધ કેજ. ઇઝ ધેર અ ટાઈગર ઇન ધ કેજ. ત્રીજું, ધેર વેર મેની ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. તો અહીંયા આપણે ધેર છે ત્યાં વેર મૂકવાનું છે અને વેર છે ત્યાં ધેર એ બંનેની ફેરબદલી કરવાની છે, ઉલટાવી નાખવાના છે. ધેર વેર મેની ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. તો એનો પ્રશ્ન બનશે વેર ધેર મેની ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. ચોથું, ધેર ઇઝ અ મોબાઈલ ફોન ઇન હર હેન્ડ. તો ઇઝ અને ધેર એ બંનેની ફેરબદલી કરવાની. ઇઝ ધેર અ મોબાઈલ ફોન ઇન હર હેન્ડ. પાંચમું, ધેર આર 10 બોયઝ ઇન ધ ક્લાસરૂમ. તો ધેર અને આર એ બંનેની ફેરબદલી કરીએ એટલે કે એ બંનેને આપણે ઉલટાવીએ એટલે આપણે પ્રશ્ન બનશે. તો આર ધેર 10 બોયઝ ઇન ધ ક્લાસરૂમ.